શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં વિશ્વ લેબર ડેની ઉજવણીના ભાગરૂપે હરિપ્રકાશ સ્વામીએ 800 શ્રમિકોના કાર્યની સરાહના કર્યા બાદ તેમના પર પુષ્પવર્ષા કરી। સમગ્ર વિશ્વમાં લેબર ડે એટલે કે શ્રમિક દિવસની ઉજવણી થઈ ત્યારે દેશના ખૂણે ખૂણે શ્રમિકોને સન્માનિત કરવામાં આવ્યા। ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્યાત શ્રી સાળંગપુર ધામ હનુમાનજી મંદિર ખાતે પણ દાદાના સાનિધ્યમાં શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અથાણાવાડાની પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી અથાણાવાડાના માર્ગદર્શનથી મંદિર પરિસરમાં સફાઈનું કામ, નિર્માણાધીન ગોપાળાનંદ યાત્રિક ભવનમાં ચણતર અને પ્લાસ્ટર સહિતનું કામ કરતા 800 શ્રમિકોના કાર્યની હરિપ્રકાશ સ્વામીએ સરાહના કરી પુષ્પવર્ષા કરી હતી। આ બાદ હરિપ્રકાશ સ્વામીએ શ્રમિકોને આશીર્વચન આપી દાદાનો પ્રસાદ સાથે દક્ષિણા આપી હતી। મહત્વનું છે કે મંદિર પરિસરમાં સફાઈનું કામ કરતા અને ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ચણતર પ્લાસ્ટર સહિતનું કડિયા કામ કરતા શ્રમિકો માટે રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરાયું હતું।